नमस्कार विद्यार्थी मित्रों, शुभ मध्याह्न। गया लेक्चर में पाठ छठो एनो पाठ 1 आपणे जोयो, आकृति अने कोष्टक अने ए 3 पेरेग्राफ। तो एमां आपणे छेल्ला लेक्चर में एवुं जोयुं के भाई शिष्य गुरु ने एम कहे के भाई तमे मने पहेला एवुं समजाव्युं के लाकडानो टुकड़ो नदीनी अंदर प्रवाहनी अंदर पाणीना माध्यमथी समुद्र ने मळवा जई रह्यो छे। बराबर, એટલે પેલી કોલમ થઈ। પછી તમે મને એમ કીધું શિષ્ય કે ગુરુને કે આ લાકડાનો ટુકડો આસાનીથી સમુદ્રને નહીં મળે, એને 4 વિઘ્ન આવશે। તો એ બીજી કોલમ થઈ, કિનારા પરનું જોડાણ, અતિ ભારતીય પાણીમાં ડૂબી જવું, વમણમાં ફસાવું અને નદીના પાણીમાં વહેવું। પછી શિષ્ય એમ કહે છે કે તમે મને એમ કીધું કે લાકડાનો ટુકડો એટલે આપણે બધા માણસ, નદી એટલે આપણું જીવન, प्रवाह એટલે કે પરિવાર, જળ એટલે કે પ્રેમ અને સમુદ્રને મળવું છે લાકડાના ટુકડાને, માણસને ઈશ્વરને મળવું છે। તો એ 3 થઈ ગયું અને પહેલી બીજી ત્રીજી 3 કોલમ આવી ગઈ। હવે શિષ્ય પ્રશ્ન કરે છે કે લાકડાનો ટુકડો એટલે આપણે બધા માણસ હોય, નદી એટલે જીવન હોય, તો લાકડાના ટુકડાને 4 વિઘ્ન, લાકડાના ટુકડાને સમુદ્રને મળવા માટે 4 વિઘ્ન કેમ આવ્યા હતા? નદીમાં આવ્યા હતા, નદીની અંદર। તો નદી એટલે જીવન, લાકડાનો ટુકડો એટલે માણસ, સમુદ્ર એટલે ઈશ્વર। તો આપણા જીવનમાં કયા 4 વિઘ્ન આવે છે? એવું શિષ્ય પ્રશ્ન કરે છે। જીવને, જો લખેલું છે, જીવને कीदृशा विघ्नाः भवन्ति इति शिष्यम अपृच्छत्, એવું લખેલું છે કે જીવનમાં કેવા પ્રકારના વિઘ્ન આવે છે એવું શિષ્ય ગુરુને પૂછે છે। તો હવે અહીંથી શરૂ થાય છે। અહીંયા મેં એક કર્યો છે એટલે પહેલો પેરેગ્રાફ, એટલે લાકડાના ટુકડા। હવે બીજી કોલમ અને ચોથી કોલમ સરખાવવાની છે અને કોષ્ટક જો ભેગું રાખીને દેજો। મેં તમને પહેલા કીધું હતું કોષ્ટક ભેગું નહીં હોય તો આ વાત ગમે એટલો સમજાવીશ અને તમે ગમે એટલો રિપીટ કરશો વિડિયો સમજાશે નહીં। તો હવે બીજી કોલમ અને ચોથી કોલમ સરખાવવાની છે। અહીંયા એક એટલે કે બીજી કોલમનું પહેલું વિઘ્ન એટલે કે લાકડાના ટુકડાનું પહેલું વિઘ્ન, બીજી કોલમમાં લાકડાના ટુકડાના 4 વિઘ્ન છે અને ચોથી કોલમમાં માણસના 4 વિઘ્ન છે। બરાબર, તો અહીંયા એક એટલે કે લાકડાના ટુકડાનું પહેલું વિઘ્ન અને આપણું પહેલું વિઘ્ન, બેયનું પહેલું વિઘ્ન બતાવ્યું છે। અહીંયા 2 એટલે કે બીજો પેરેગ્રાફ અને 2 એટલે કે લાકડાના ટુકડાનું બીજું વિઘ્ન અને આપણું બીજું વિઘ્ન, 3 એટલે કે લાકડાના ટુકડાનું ત્રીજું વિઘ્ન અને આપણું ત્રીજું વિઘ્ન, 4 એટલે કે લાકડાના ટુકડાનું ચોથું વિઘ્ન એટલે બીજી કોલમમાં ચોથું અને ચોથી કોલમમાં ચોથું। એટલે બેયના વિઘ્ન હાઈરે લખાવ્યા છે। હવે ક્યારે લાકડાનો ટુકડો એટલે આપણે બધા માણસ અને ક્યારે માણસ એટલે લાકડાનો ટુકડો, એવું મીનિંગ લેવાનો, એ સતત ધ્યાન રાખશો તો ખબર પડશે, બાકી નહીં ખબર પડે। એટલે પહેલું વિઘ્ન અને ચોથું વિઘ્ન એ બે અઘરા છે, બીજું ને ત્રીજું સહેલા છે। તો પેજ નંબર 26, હાથમાં પેન્સિલ, ઓલું કોષ્ટક ને આકૃતિ એ બે ઓપન અને બેયનું પહેલું વિઘ્ન બતાવ્યું છે। એટલે પહેલા પેરેગ્રાફમાં બીજી કોલમમાં પહેલું અને ચોથી કોલમમાં પહેલું ઈ લેવાનું, બીજા પેરેગ્રાફમાં બીજી કોલમમાં બીજું, ચોથી કોલમમાં બીજું। કારણ કે મેં હજી એકવાર રિપીટ કરી દઉં કે બીજી કોલમમાં જે 4 વિઘ્ન છે એ લાકડાના ટુકડાના છે, ચોથી કોલમમાં જે 4 વિઘ્ન છે એ આપણા છે। બરાબર, એટલે બેયનું પહેલા એટલે પહેલું વિઘ્ન બતાવ્યું, આમાં બીજા પેરેગ્રાફમાં બેયનું બીજું વિઘ્ન બતાવ્યું, ત્રીજા પેરેગ્રાફમાં બેયનું ત્રીજું વિઘ્ન બતાવ્યું, ચોથામાં બેયનું ચોથું બતાવ્યું। તો ગુરુ સંપાદિશ, ગુરુ સમ એટલે કે સારી અને ઉછળો પડશે ઉપાદિશ, ગુરુ સારી રીતે ઉપદેશ આપે છે કે નદીરૂપી જીવનમાં, કારણ કે શિષ્ય પ્રશ્ન કર્યો ને કે નદીરૂપી જીવનમાં કયા પ્રકારના વિઘ્ન આવે છે, ત્યાંથી જવાબની શરૂઆત કરે છે ગુરુ કે નદીરૂપી જીવનમાં પહેલી અને ત્રીજી કોલમ હરકાવો, પહેલી કોલમમાં બીજું અને ત્રીજી કોલમમાં બીજું, નદી એટલે જીવન થાય। નદીરૂપી જીવનમાં આહાર, નિંદર, ભય, આદય એટલે વગેરે તીરભૂતા સંતિ કેના જેવા છે? કિનારા જેવા છે। એટલે નદીરૂપી જીવનમાં આહાર, નિંદર અને ભય એ કેનું વિઘ્ન છે? આપણું વિઘ્ન છે। ચોથી કોલમમાં પહેલું જો કે નદીરૂપી જીવનમાં આહાર, નિંદર અને ભય વગેરે કિનારા જેવા છે। શું કાલે કિનારા જેવા છે? આગળ વાંચો કે આહાર, નિંદર અને ભય એને કિનારા સાથે હું કામ રખાવ્યા? હવે જરાક આગળ વાંચો, તીરેસુ સંલગ્નતા, આ કેનું પહેલું વિઘ્ન આવ્યું? લાકડાના ટુકડાનું પહેલું વિઘ્ન, એટલે કે બીજી કોલમમાં પહેલું છે, એટલે કે આહાર, નિંદર, ભય આપણું પહેલું વિઘ્ન આવ્યું, બેયનું પહેલું વિઘ્ન આવ્યું કે કિનારા પરનું જોડાણ, એટલે કે અથવા તો ખરેખર આહાર, નિંદર, ભય વગેરેના સેવનમાં
तीरभूता संति किनारा जेवा तीरभूता संति किनारा जेवा छे। किनारा परનું જોડાણ એટલે કે આહાર નિદન ભય વગેરેના સેવનમાં એ કિનારા જેવા છે। તો આહાર નિદન ને ભય અને કિનારા સાથે શું કામ રખાય કે લાકડાનો ટુકડો પ્રવાહની આઈને ગતિ કરતો હોય ને પ્રવાહની ગતિમાં એને પોતાની ગતિ ભેળવી દીધી હોય અને વારંવાર કિનારા પર અથડાય તો શું કરે ગતિ સ્ટોપ નહીં થઈ જાય પણ જે પહેલા ગતિ હતી એને બદલે ધીમી પડી જાય। હવે લાકડાના ટુકડાની ગતિ ધીમી પડી જાય તો આગળ એને કેને મળવું સમુદ્રને। સમુદ્રમાં જેમ તમે આગળ જાઓ એમ ઊંડો હોય ને અને મોજાનો ફોર્સ વધારે હોય, જેમ આગળ જાઓ એમ ફોર્સ વધારે હોય અને ઊંડાણે વધારે હોય। તો જ્યાં ફોર્સ વધારે હોય ત્યાં ગતિ વધારે જોઈએ કે ધીમી જોઈએ? વધારે જોઈએ ને। તો અહીંયા તો કિનારા પર વારંવાર અથડાણો લાકડા ટુકડો એટલે એની ગતિ ધીમી પડી ગઈ। તો ધીમી પડી ગઈ છે તો આગળ તો ફોર્સ વધારે છે, તો ફોર્સ વધારે હોય તો ગતિ વધારે જોઈએ તો આ તો ગતિ ધીમી પડી ગઈ છે। તો એ સમુદ્રનો નિયમ હાઉ ટુ ગેટ ઓફ ધ સી એ સમુદ્રને કેવી રીતે મળશે? એવી જ રીતે માણસે કર્મ કરતો બંધ થઈ જશે, કર્મ નહીં કરે અને એની પ્રગતિમાં એ બેદરકારી રાખશે અને આહાર નિંદને ભયમાં ફસાઈ જશે, બરાબર? તો એ પ્રગતિ નહીં કરે અને જીવનરૂપી સમુદ્ર એટલે સંસારરૂપી સમુદ્ર એટલે કે ઈશ્વરને હાઉ ટુ ગેટ ઓફ ધ ગોડ એ કેવી રીતે મળશે? એટલે બેની સ્થિતિ હરકી બતાવી છે। આ કિનારા પરનું જોડાણ અને બીજી કોલમમાં આપેલું એટલે કે આ લાકડાના ટુકડાનું વિઘ્ન થયું, આહાર નિંદન ને ભય ચોથી કોલમમાં આપેલું એટલે કે આપણું પહેલું વિઘ્ન થયું કે કિનારા પરનું જોડાણ એટલે કે આહાર નિંદર ભય વગેરેના સેવનમાં તીરભૂતા સંતિ એ વગેરે કેના જેવા છે? કિનારા જેવા છે કે વારંવાર લાકડાનો ટુકડો અથડાય તો એની ગતિ ધીમી પડશે। એમ કોઈ કંપનીનો માલિક છે, ખૂબ જ પુરસ્કાર કર્યો, સંઘર્ષ કર્યો અને એ મોટો માલિક બની ગયો કંપનીનો, ફેક્ટરીનો, એક બે વારી મન ફાવ્યું ખાઈ લે, મન ફાવ્યું જમી લે તો કંઈ કાલે હવે ફેક્ટરીની તાળા નહીં લાગે। એક બે વાર મન ફાવે ત્યાં સુધી ભૂઈ જાય, ફેક્ટરીએ નહીં જાય અને ડર અનુભવશે તો તાળા નહીં લાગે, પણ વારંવાર આવું કરશે તો ફેક્ટરીને તકલીફ પડશે। એમાં ફેક્ટરીનું તકલીફ પડે કારણ હું તમને કહું કે આહાર મન ફાવે ત્યારે જમશે, મન ફાવે એવું જમશે। તમે મન ફાવે ત્યારે જમો, મન ફાવે એવું જમો એટલે શરીર રોગનું કેન્દ્ર બનશે અને માલિક બીમાર પડશે તો ફેક્ટરીમાં ધ્યાન કોણ દે? અને ફેક્ટરીમાં ધ્યાન નહીં દે તો કારીગરોને છૂટછાટ મળી જાય, સ્વતંત્રતા મળી જાય। હવે કોઈ રોકો ટોકરું છે નહીં। નીંદર મન ફાવે ત્યાં સુધી તમે સૂવો અને મન ફાવે ત્યારે ઉઠો તો શરીર છે એમાં આળસ પેદા થાય। હવે જુસ્સો હતો એટલે તો એટલી બધી ફેક્ટરી ઊભી કરી અને પ્રગતિ કરી અને આળસ આવી ગઈ ત્યાં જુસ્સો વહી જાય, આળસને જુસ્સાને ભળે નહીં। હવે આળસ આવી ગઈ એટલે પછી કાયમ ફેક્ટરી ચક્કર મારવા જતો હોય, પછી 2-3 દી જાય, પછી અઠવાડિયે એકવાર જાય, 15 દી એકવાર જાય, મહિને દી જાય, 6 એમ જવાનું બંધ કરી દે તો કારીગરો છે એને એવું થઈ જાય કે અહીં કોઈ રોકવા ટોકવાનું નથી, બરાબર? પછી કારીગરને ટાઈમે પગાર નહીં દે, પગાર નહીં દે તો એ ગ્રેડના કારીગરો છે નીકળી જાય, એ ગ્રેડના કારીગરો નીકળી જાય પછી સી ગ્રેડના કારીગરો છે એને રાખશે તો એ તો પ્રોડક્ટ કેવી ઉત્પન્ન કરે? સી ગ્રેડના। એટલે ધીરે ધીરે એની પ્રોડક્ટમાં ફેરફાર થતો જશે અને નફો ફેક્ટરી બંધ નહીં થઈ જાય, ખોટી નહીં જાય, પણ જે નફો કરતી હતી એ હવે નફો ઓછો કરશે। વારંવાર લાકડાનો ટુકડો અથડાય કિનારા પર તો એ સ્ટોપ નથી થઈ જતો પણ એની ગતિ ધીમી પડી જાય છે। એમ વારંવાર માલિક આવું કરશે, આહાર કરવો એમ વારંવાર આહાર કરશે, મન ફાવે જમશે, મન ફાવે ત્યારે જમશે, મન ફાવે ત્યારે ઉઈ જાય, ડર અનુભવશે તો આવા બધા ગુણો છે એ અધપતનના ગુણો છે। તો એની ફેક્ટરી છે ધીમે ધીમે નફો ઓછો કરતી જાય। એના મીનિંગ એવું નથી કે પ્રગતિ કરવી હોય એને આહાર ન કરવો, નિંદર ન કરવી તો એમાં મોકલી જાય। હમણાં આગળની પેરેગ્રાફમાં જ આવશે કે આહાર નિંદર કરવા જોઈએ પણ આઉટ ઓફ લિમિટ નહીં, મર્યાદાની બહાર નહીં, લિમિટ। કિનારા પરનું જોડાણ એટલે કે આહાર નિંદર ભય એના સેવનમાં એ કિનારા જેવા છે। તીરે શું સંલગ્નતા જો આવ્યું આ લાકડા ટુકડાનું પહેલું વિઘ્ન થયું, કિનારા પરનું જોડાણ છે આ લાકડા ટુકડાનું પહેલું વિઘ્ન અને આ આપણું પહેલું વિઘ્ન। કિનારા પરનું જોડાણ એટલે કે આહાર નિંદર ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્તિ। જે આ શબ્દ છે ને એ અગત્યનું છે। કિનારા પરનું જોડાણ એટલે કે આહાર નિંદર ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્તિ, સતત શબ્દ વાપર્યો છે, કન્ટિન્યુ। એટલે એનો મીનિંગ કે લાકડાનો ટુકડો 1-2 વખત કિનારા
ક્યારેક થાકી ગયો, મજા નથી, તો મન ફાવે ત્યારે ભૂલી ગયો, પણ મન ફાવે ક્યાં સુધી ભૂલી ગયો? તો ફેક્ટરી તાળા લાગશે નહીં. પણ સતત એવી પ્રવૃત્તિ કરશો તમે, મન ફાવે જમશો, મન ફાવે ત્યારે જમશો, તો બોડી છે એ રોગનું કેન્દ્ર બનશે, તો રોગના દ્વાર ખુલશે. અને દરરોજ તમે હાવ પૂતા જીવો તો બોડીમાં અતિશય આળસ આવશે, અતિશય આળસ આવશે. અને આળસ અને રોગ બે ભેગા થાય અને પતન. સમજાય છે? એટલે એને એમ કીધું કે કિનારા પરનું જોડાણ એટલે કે આહાર, નિંદર, ભય વગેરે સેવનમાં સતત પ્રવૃત્તિ. અને સતત પ્રવૃત્તિને સતત લાકડાનો ટુકડો અથડાય કિનારા પર તો ગતિ ધીમી પડશે. માણસ સતત આહાર, નિદ્રા અને ભયમાં રચ્યો પચ્યો રહે તો એની પ્રગતિ ધીમી પડશે. વસ્તુતસ્તુ ખરેખર આનો મિનિંગ થશે, ખરેખર આહાર આદય સેવનીય બંધ. જો પછી ચોખવટે કરીશ એનો મિનિંગ એવો નથી કે આહાર કરવો ન જોઈએ, નિંદર ન કરવી જોઈએ, ભય ન અનુભવવો જોઈએ, તો તે એમને મોકલી જાય. પણ અહીં ચોખવટ કરીશ કે ખરેખર આહાર આદય એટલે નિંદર અને ભય, આદય એટલે કે વગેરે, આહાર વગેરે સેવન કરવા જેવા છે. ચોખવટ કરીશ આહાર ન કરવો જોઈએ નહીં, કરજો. નિંદર ન કરવી જોઈએ નહીં, કરજો. ભય જરૂરી છે, એટલે આહાર વગેરે સેવન કરવા જેવા છે. છતાં પણ, તથાપી એટલે છતાં પણ, તત્ર એટલે કે ત્યાં, ત્યાં એટલે કે ક્યાં, આહાર, નિંદર અને ભય એમાં સતત સંલગ્નતા. આ શબ્દ અગત્યનો છે કે આહાર વગેરે ખરેખર સેવન કરવા જેવા છે, પણ છતાં પણ ત્યાં સતત સંલગ્નતા. સંલગ્નતા એટલે જોડાણ. ત્યાં સતત એટલે સતત આહાર કરો, સતત નિંદર કરો, સતત ભય અનુભવો તો વિઘ્ન આવશે. એમ લાકડાનો ટુકડો વારંવાર કિનારા પર અથડાય તો વિઘ્ન આવશે. બરોબર? એટલે ખરેખર આહાર વગેરે સેવન કરવા જેવા છે, છતાં પણ ત્યાં એટલે કે આહાર, નિંદર અને ભય વગેરેમાં સતત સંલગ્નતા વિઘ્ન એવ. શું થશે? વિઘ્ન જ આવશે. અને વિઘ્ન આવશે તો આહાર, નિંદ્રા, ભયાદિષુ સતતમ પ્રવૃત્તિ રૂપમ વિઘ્ન ભવતિ. આહાર, નિંદર અને ભય વગેરેમાં તમે સતત પ્રવૃત્તિ રહ્યા તો વિઘ્ન થશે. અને વિઘ્ન થાય તો ચેત, આ ચેત શબ્દ છે. ચેત એટલે તો કાષ્ઠખંડ રૂપા, લાકડાના ટુકડાના રૂપમાં રહેલા. ભય એટલે આપણે બધા માણસો કે આહાર, નિંદર અને ભય વગેરેમાં સતત પ્રવૃત્તિ માણસ ગયો તો વિઘ્ન થાય છે. અને વિઘ્ન થાય તો લાકડાના ટુકડાના રૂપમાં રહેલા આપણે બધા સુખરૂપી સમુદ્ર પ્રાપ્ત ન શકનુમઃ. સુખરૂપી સંસારરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકશું નહીં. શકનુમઃ, આ શકનુમઃ છે ને શક્યતા દર્શાવે, પ્રોબેબિલિટી, સંભાવના દર્શાવે. એટલે કાષ્ઠખંડ રૂપા તો લાકડાના ટુકડાના રૂપમાં રહેલા આપણે બધા સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકશું નહીં. એટલે બીજી કોલમમાં પહેલું વિઘ્ન છે લાકડાના ટુકડાનું પહેલું વિઘ્ન, અને ચોથી કોલમમાં પહેલું વિઘ્ન એટલે કે માણસનું પહેલું વિઘ્ન, બેનું હાઈલાઇટ બતાવ્યું છે. હવે આપણે બીજું વિઘ્ન આપીએ. બીજો પેરેગ્રાફ, સામાજિક વ્યવહાર ભાર રૂપો ભવતી. સામાજિક વ્યવહાર છે બોજારૂપ છે. સામાજિક વ્યવહાર એટલે આ વ્યવહારિક જવાબદારીઓ, દીકરા દીકરીને ભણાવવા, પછી લગ્ન કરાવવા, એના ધંધા નોકરીએ લગાડવા, એના લગ્ન કરાવવા, એની જવાબદારીઓ, વ્યવહારિક લગ્ન પ્રસંગે જવું, કોઈનું મૃત્યુ થઈ ગયું હોય તો જવું, બરાબર, પ્રસંગોમાં હાજરી આપી, સારા કે ખરાબ, આ બધી વ્યવહારિક જવાબદારીઓ છે, સામાજિક જવાબદારીઓ છે. બરાબર? સામાજિક વ્યવહાર ભાર રૂપો ભવતિ. હવે બીજી કોલમમાં બીજું એટલે લાકડાના ટુકડાનું બીજું વિઘ્ન આવ્યું અને આપણું બીજું વિઘ્ન આવ્યું કે સામાજિક વ્યવહાર છે ભાર રૂપો ભવતિ. કેવો છે? બોજારૂપ છે. બરાબર? તો જ્યારે તમે કમાવો, તમારા ખંભા પર જવાબદારીઓ આવશે, બરાબર, અને ઘરમાં પૈસા દેવા પડશે, અને બધી આ જવાબદારીઓને તમે વહન કરશો ત્યારે ખબર પડશે કે જવાબદારી વહન કરવી કેટલી અઘરી છે. સામાજિક વ્યવહાર ભારરૂપો ભવતિ. સામાજિક વ્યવહાર કેવો છે? ભારરૂપ છે. ભારરૂપ છે એટલે કે છોડી દેવો છે. અહીં ચોખ્ખું લખ્યું કે એનાથી ભાગવાનું નથી. અદ્યપી આજે પણ સામાજિક વ્યવહાર સર્વત્ર એવ અપેક્ષિતો ભવતિ. આજે પણ સામાજિક વ્યવહાર સર્વત્ર એવ બધે જ માન્ય છે. એટલે સામાજિક વ્યવહાર ભારરૂપ છે, બધાને બોજારૂપ જ લાગે ને. તમારા વાલીઓને પૂછજો કે સામાજિક વ્યવહાર કેવો લાગે? જવાબદારી, કોઈ જવાબદારી ગમે અને બોજારૂપ જ લાગે. બરોબર?
પણ બોજારૂપ રાખે છતાંય જવાબદારી નિભાવવાની તો છે, છોડીને તો નથી જવાનું. કારણ કે હું કાને કીધું, આજે પણ સામાજિક વ્યવહાર બધે જ અપેક્ષિત છે. અપેક્ષિત એટલે માન્ય છે. એટલે બધા લોકો સામાજિક વ્યવહાર કરે છે. તમારા કોઈ પણ સ્ટુડન્ટ છે એના કોઈ સ્ટુડન્ટના એવા વાલી કોઈ વાલી એવા નહીં હોય કે જે સામાજિક જવાબદારી નહીં નિભાવતા હોય. એવું હોય છે કોઈ વાલી? ન જ હોય. કારણ કે સમાજની અંદર આપણે રહેવું છે ભાઈ, તો સમાજના જે કંઈ નીતિ નિયમ છે એ આપણે એક્સેપ્ટ કરવા જ પડે. પછી ગમતા હોય તોય એક્સેપ્ટ કરવા પડે અને ન ગમતા હોય તોય એક્સેપ્ટ કરવા પડે. બીકોઝ all over the people, the man is social animal. માણસ એ સામાજિક પ્રાણી છે. આપણે સમાજની અંદર રહેવાનું છે. તો સમાજના જે નીતિ નિયમ હોય એ આપણે સ્વીકારવા જ પડે. ગમતા હોય તો ભલે, ન ગમતા હોય તો ભલે, સ્વીકારવા પડે. એમાં ન આવે. અને જો સમાજના નીતિ નિયમો નહીં સ્વીકારો તો સમાજની બાઈને તમે ફેંકાઈ જાઓ. અને સમાજની બાઈને ફેંકાયેલા વ્યક્તિનું મૂલ્ય છે, એની ક્રેડિટ છે કાંઈ નથી રહેતી. બરાબર? એ જીવતો હોય છતાંય મરેલા માણસની જેમ, બળદાની જેમ એ મળતો જ કહેવાય. તમે બાઈને નીકળો અને 5 વ્યક્તિના મનમાં પણ તમારા પ્રત્યે માન ઉત્પન્ન ન થાય અને 5 વ્યક્તિ પર તમને સારી દ્રષ્ટિએ ન જોવે તો એ જીવન નકામું છે. સમજાય છે? એટલે એને કીધું આપણી જવાબદારીઓ છે બહુ કઠિન છે. હસતા મોઢે અંદર રડી અને બહાર હસી હસીને બધી જવાબદારીઓ નિભાવવાની છે. યાદ રાખજો. એટલે એ તમારા પિતાને ખબર પડે, એને પૂછો તો ખબર પડે કે સામાજિક જવાબદારીઓ કેવી હોય છે. વિચાર કરો. તમારા સપના સાકાર કરવા માટે એને પોતાના સપના અગ્નિમાં હોમી દીધા છે. વિચાર કરો. ઈ વસ્તુ છે. તમારા શર્ટ કે પેટમાં જરા કે એ ફાટી ગયેલા હશે તો તતે કહેગા બીજી વાર પહેરતો નહીં. એકને 2 જોડી નવા દઈ અને પોતે એકને એક શર્ટ છે કેટલી વાર ઠીકરા મારી પહેરતો હશે. એના પિતા. તમને નહીં, તમને તરત જ કે ગાંધી આવે. સમજાય છે? એટલે એમ કહે છે કે સામાજિક વ્યવહાર છે એ ભારરૂપો ભવતી. એ બોજાવાળો છે, ભારરૂપ છે. પણ ભારરૂપ છે એટલે ફેંકી દેવાનું, નિભાવવાનો નહીં. અને સામાજિક જવાબદારી નહીં નિભાવો તો સમાજ જ તમને ફેંકી દે. પહેલી વાત તો એ. અદ્યપી આજે પણ સામાજિક વ્યવહારો સર્વત્ર એવો અપેક્ષિત ભવતી. આજે પણ સામાજિક વ્યવહાર છે એ બધે જ અપેક્ષિત એટલે માન્ય છે. માન્ય છે એટલે બધા લોકો સામાજિક વ્યવહાર કરે છે. પરંતુ સામાજિક વ્યવહાર ભારરૂપ છે, બોજારૂપ છે. એટલે એને ન કરવો જોઈએ એમ નહીં, કરવો જોઈએ. કારણ કે બધા લોકો સામાજિક વ્યવહાર કરે છે. કરો ના નહીં, પરંતુ ધીસ ઇઝ ધ વન કન્ડિશન. યાદ રાખો. શું યાદ રાખો? સહ એટલે તે એટલે શું? સામાજિક વ્યવહાર. તે સામાજિક વ્યવહાર છે એ શક્તિ અતિક્રમ્ય ન ભવે. શક્તિ અતિક્રમ્ય આઉટ ઓફ લિમિટ. એ મર્યાદાની બહાર થવો જોઈએ નહીં. તમારી જેટલી કેપેસિટી છે, તમારી જેટલી આર્થિક સામાજિક વ્યવહાર બધી એવી નહીં કે આર્થિક, તમારી જેટલી કેપેસિટી છે ને એટલા સંબંધો બાંધો. તમારી કેપેસિટી છે એટલા સંબંધો બાંધશો ને તો સારા પ્રસંગે જઈ શકશો અને ખરાબ પ્રસંગે જઈ શકશો. તો સારા પ્રસંગે જાઓ, ખરાબ પ્રસંગે જાઓ, સંબંધ હચવાઈ રહે, તૂટશે નહીં. પણ આઉટ ઓફ લિમિટ ઇન કનેક્ટેડ બાય રિલેશન ઇન અધર પીપલ. તમારી જેટલી કેપેસિટી છે એનાથી ને તમે વધારે સંબંધો બાંધ્યા લોકોએ. સંબંધ બાંધવામાં તમે પાછળથી જોયું અને કેપેસિટી છે એનાથી વધારે સંબંધો બાંધ્યા પછી શું થાય કે ક્યારેક સારા પ્રસંગમાં નહીં જઈ શકાય અને ક્યારેક ખરાબ પ્રસંગમાં નહીં જઈ શકાય. સારા પ્રસંગમાં નહીં જાઓ, ખરાબ પ્રસંગમાં નહીં જાઓ એટલે એ સંબંધ તૂટશે. સંબંધ તૂટશે એટલે માણસ હતાશ અને નિરાશ થઈ જશે. અને હતાશ અને નિરાશ થયેલો માણસ કેને રવાડે ચડશે? વ્યસન. એ ત્રીજું વિઘ્ન આવે છે. જેમ લાકડાનો ટુકડો છે, લાકડાના ટુકડાની પ્લેટ એ 20 કિલોની છે. તમે એમાં 15 કિલોનું વજન મૂકશો તો તરી જાય, 18 કિલોનું વજન મૂકશો તો એ તરી જાય. કારણ કે પ્લેટ તો 20 કિલોની છે, એની કેપેસિટી જે છે એટલે એ તરી જાય. પણ આઉટ ઓફ બર્ડન આ લાકડાની પ્લેટ છે એ 20 કિલોની છે અને એમાં 40 કિલોનું વજન મૂકશો આઉટ ઓફ બર્ડન તો એ શું થશે? ડૂબી જાય. લાકડાના ટુકડા પર વજન આવવાથી એ ડૂબી જાય છે. તો આપણા ઉપર કયું વજન? સામાજિક વ્યવહાર. તમારી કેપેસિટી છે એટલા સંબંધો બાંધશો. લાકડાની ટુકડાની પ્લેટ છે એ 20 કિલોની છે, એમાં 15 કિલોનું વજન મૂકતું તો હેલું. અને તમારી કેપેસિટી છે એટલા સંબંધ બાંધશો ને તો જડવાઈ રહે, હેલા જાય. પણ લાકડા ટુકડા પર 40 કિલોનું વજન મૂક્યું તો ડૂબી ગયો ને લાકડા ટુકડો. એમ માણસની કેપેસિટી કરતા વધારે સંબંધ બાંધશે તો એ સંબંધ તૂટશે.
સામાજિક વ્યવહાર બોજારૂપ છે એટલે કરવો જોઈએ, ફરજિયાત બોજારૂપ છે એટલે છોડી જ દેવાનો. એ કીધું છે કે આજે પણ સામાજિક વ્યવહાર બધે માન્ય છે, પરંતુ ધ્યાન રાખવાનું છે કે સામાજિક વ્યવહાર છે સ એટલે કે તે એટલે સામાજિક વ્યવહાર શક્તિ અતિક્રમ્ય ન ભવે, એ મર્યાદાથી વધારે થવો જોઈએ નહીં. લાકડાના ટુકડાની કેપેસિટી છે કે વજન મૂકશો તો વાંધો નહીં આવે, તમારી કેપેસિટી જેટલા સંબંધો બાંધશો તો વાંધો નહીં આવે. પણ એ જના એક અગત્યના પ્રશ્નનો જવાબ આવે છે, એ સંસ્કૃતમાં જવાબ આપો, અગત્યના પ્રશ્નનો જવાબ ઠીક નાખજો. ये जना જે માણસો સ્વકીયા એટલે પોતાની શક્તિ અતિક્રમે વિધાઉટ લિમિટ, જે માણસો પોતાની શક્તિથી વધારે સામાજિક વ્યવહાર કરે છે તે અતિ ભારતવા, તે અતિ ભારથીને નિમંજંતી એવા, નિમંજંતી એટલે ડૂબી જાય છે. લખી લેજો. જે માણસો પોતાની સ્વકીય એટલે પોતાની શક્તિ અતિક્રમ્ય, જે માણસો પોતાની શક્તિથી વધારે સામાજિક વ્યવહાર કરે છે તે અતિ ભારથીને ડૂબી જાય છે. એ તો હમણાં જ કીધું કે લાકડાનો ટુકડો 20 કિલોની પ્લેટ છે, એમાં 15 કિલોનું વજન મૂકશો તો તરી જાય, પણ પોતાની શક્તિથી વધારે એટલે 20 કિલોની પ્લેટ છે ને 40 કિલોનું વજન મૂકશો તો ડૂબી જાય. કેમ જે માણસો પોતાની શક્તિથી વધારે સામાજિક વ્યવહાર કરશે તો એ અતિ ભારતીને, જે લાકડાનો ટુકડો અતિ ભારતી મૂક્યું ડૂબી ગયો, એમ અતિ ભારતી નિમંજંતી એવો ડૂબી જશે. એટલે લાકડાનો ટુકડો ડૂબી જશે અને માણસ પડી ભાગશે. લાકડાના ટુકડા પર વધારે વજન આવ્યું, એની કેપેસિટી કરતા વધારે, તો એ ડૂબી ગયો. અને માણસ ઉપર વધારે જવાબદારી એવી અને સંબંધો નહીં સચવાય એટલે સંબંધ તૂટશે. સંબંધ તૂટે એટલે માણસ શું થઈ જાય છે? હતાશ અને નિરાશ થઈ જાય છે. તે અતિ ભારતીને ડૂબી જાય છે. અને નિમંજનથી જન્મ ડૂબેલો માણસ સુખરૂપી સંસારરૂપી સમુદ્ર પ્રાપ્ત ન શકનોમી. ડૂબેલો માણસ છે ઈ કેન નોટ, ઈ સંસારરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. શકનોતી ઈ શક્યતા દર્શાવે, પ્રોબેબિલિટી સંભાવના, એનામાં શક્યતા નથી. બરોબર? એટલે ડૂબેલો માણસ છે ઈ સુખરૂપી સમુદ્રને કેમ મળે? માણસ ડૂબી જાય, એને આગળ જવું છે તો આમ તરીને જાય, આમ તરસે ને આગળ જાય, પણ ન્યાય ડૂબી જાય તો આગળ કેમ જાય? લાકડાનો ટુકડો ડૂબી જાય તો એ સમુદ્રને કેમ મળશે? આ બીજું વિઘ્ન છે. હવે ત્રીજું વિઘ્ન, લાકડાનો ટુકડો પાણીમાં ડૂબી જાય તો પાણીમાં શું ઉત્પન્ન થાય? લાકડાના ટુકડા ઉપર વધારે ભાર આવવાથી શું થયું? ડૂબી ગયો. તો ડૂબી ગયો તો પાણીમાં શું ઉત્પન્ન થયું? વમળ, તરલ. તો લાકડાનો ટુકડો તરલમાં ફસાય. એમ માણસ છે એ વધારે જવાબદારી અને વધારે સામાજિક વ્યવહાર કરશે, વધારે સંબંધો બાંધશે તો વધારે જવાબદારી આવશે. પછી ભાઈ પૂગી નહીં એટલે સંબંધ તૂટશે એટલે હતાશ ને નિરાશ થઈ જશે અને માણસ પડી ભાગશે. લાકડાનો ટુકડો ડૂબી ગયો તો કેમાં ફસાનો? તરંગમાં, વમળમાં. અને માણસ છે એ પડી ભાગશે તો હતાશ ને નિરાશ થઈ જશે અને હતાશ નિરાશ થયેલો માણસ કેમાં ફસાય? આવા બધા વ્યસનમાં ફસાય. કયું વ્યસન? સુરાપાન, સુરા એટલે મદિરા, દારૂ પીવો, અક્ષ ક્રીડા, અક્ષ એટલે લખો જુગાર, ક્રીડા એટલે રમત, જુગાર રમવો, તમાકુ ભક્ષણ, તમાકુ ખાવી અને ચોર કર્મ, ચોરી કરવી. આ 4 વ્યસનમાં ફસાય. દારૂ પીવો, જુગાર રમવો, તમાકુ ખાવી અને ચોરી કરવી. ઈતિ એટલે કે આમ, આદિ એટલે કે વગેરે, દુર્વ્યસનાની. આ બધા કેવા? ખરાબ વ્યસન તો નથી, દૂર એટલે કે ખરાબ વ્યસન જ છે. આ બધા ખરાબ વ્યસનો માનવ જીવને, આપણા માણસના જીવનમાં આવર્ત ભૂતાની સંતિ કેના જેવા છે? કિનારા જેવા છે. સમજાય છે? દારૂ પીવો બહુ અઘરું છે, કારણ કે બેયને હારે લાકડાના ટુકડાનું વિઘ્નને હારે લેતું જવાનું કે આપણું વિઘ્ન હારે લેતું જવાનું, અને બેયમાંથી કમ્બાઈન કાઢવાનું અને તમને સમજાવવાનું. એટલે બુદ્ધિની કસોટી થઈ જાય. યાદ રાખજો, સતત ધ્યાન ન રાખ્યું તો. જો લાકડાનો ટુકડો પાણીમાં ડૂબી ગયો તો એ કેમાં ફસાય? વમળમાં. એ માણસ ડૂબી ગયો એટલે કે પડી ભાગ્યો, સંબંધ તૂટી ગયા એટલે પડી ભાગ્યો, હતાશ નિરાશ થઈ ગયો. એટલે હતાશ નિરાશ થયેલો માણસ ક્યાં જાય? કેને રવાડે ચડે? આવા બધા વ્યસનો. કયા વ્યસનો? દારૂ પીવો, જુગાર રમવો, તમાકુ ખાવી, ચોરી કરવી, ઈતિ એટલે કે આમ, આદિ એટલે કે વગેરે. આ બધા દુર્વ્યસનો માણસના જીવનમાં આવર્ત ભૂતાની શક્તિ
કિનારા જેવા છે. બીજી કોલમમાં ત્રીજું જોવો, બીજી કોલમમાં ત્રીજું લાકડાના ટુકડાનું ત્રીજું વિઘ્ન શું છે? આવર્ત પાતતા. આવર્ત એટલે વમળ અને પાતતા એટલે ફસાવો. હવે ચોથી કોલમમાં ત્રીજું જોવો, વ્યસન લખેલું છે. જો કારણ કે આ બધા દુર્વ્યસનો છે એ વમળ જેવા છે. જેમ લાકડાનો ટુકડો વમળમાં ફસાય પછી બહાર નીકળતો નથી અથવા તો અઘરું છે, કે માણસ એવા વ્યસનમાં ફસાય પછી વ્યસનને છોડવું અઘરું છે. તો હવે આગળ વધીએ કે દારૂ પીવો, જુગાર રમવો, તમાકુ ખાવી, ચોરી કરવી વગેરે આ બધા ખરાબ વ્યસનો છે માણસના જીવનમાં કિનારા જેવા છે. એ શું પતિતો જણાવો. આમાં પડેલો માણસ, આમાં એટલે કે વ્યસનમાં, જે આ 4 વ્યસનોના કીધા આમાં પડેલો માણસ છે એ બહિ એટલે કે બહાર આગંતુ ન શકનોતી, એ ક્યારેય બહાર આવી શકતો નથી. વ્યસન એકવાર લત લાગી જાય છે, દારૂની લત લાગી ગઈ, ડ્રગ્સ, જુગાર, બરોબર, એનું તમે સેવન કરવા લાગ્યાની લત લાગી ગઈ પછી તમે બીજી દુનિયામાં રમતા હો. એટલે આમાં પડેલો માણસ એ શું પતિતો જણાવો. આમાં પડેલો માણસ છે બહિર એટલે બહાર, આગંતુ ન શકનોતી, શકનોતી શક્યતા દર્શાવે, એ બહાર આવી શકતો નથી. અતઃ તો હવે શું કરવાની શું જરૂર છે? જેમ વમળમાં ફસાયેલો લાકડાનો ટુકડો બહાર આવી શકતો નથી ને એ બહાર નહીં આવે તો સમુદ્રને કેમ મળશે? એમ વ્યસનમાં ફસાયેલો માણસ એ વ્યસન છોડી શકતો નથી, નહીં છોડે તો જીવન કેમ જીવશે અથવા તો ઈશ્વરને કેમ મળશે? પ્રગતિ કેમ કરશે? એની પ્રગતિ રૂંધાઈ જશે. હવે કરવું શું? આગળ જોઈએ. અતઃ ધેટ્સ રીઝન એટલે તત્ર એટલે કે ત્યાં પતન એવ ન ભવે, ત્યાં પતન જ ન થાય. પણ કેનું પતન ન થાય? અને તત્ર એટલે કે ત્યાં, ત્યાં એટલે કે ક્યાં? લાકડાના ટુકડાનું વમળમાં, લાકડાના ટુકડાનું વમળમાં, કારણ કે વમળમાં ફસાયેલો છે ને, આપણે આકૃતિ દોરી હતી. લાકડાના ટુકડાનું વમળમાં અને માણસનું વ્યસનમાં. એટલે લાકડાના ટુકડાનું વમળમાં પતન ન થાય અને માણસનું વ્યસનમાં, એવો પ્રયત્ન કરવો જોઈએ. એટલે લાકડાના ટુકડાને વમળમાંથી બહાર નીકળવાની જરૂર છે તો એ સમુદ્રને મળશે, અને આપણે વ્યસનમાંથી બહાર નીકળવાની જરૂર છે તો આપણે જીવન છે ઉન્નત, દિવ્ય ને ભવ્ય બનાવશું અને એની સાથે સાથે ગેટ ટુ ગોડ, ભગવાનને મેળવી શકશું. અતઃ એટલે આમાં પડેલો માણસ બહાર આવી શકતો નથી. એટલે ત્યાં એટલે કે લાકડાના ટુકડાનું વમળમાં અને માણસનું વ્યસનમાં પતન એવ ન ભવે, પતન ન થાય, તાદૃશમ પ્રયત્ન સતતમ કરણીયો ભવતી, તેવા પ્રકારનો પ્રયત્ન સતત કરવો જોઈએ. એ જના, આ અગત્યનો પ્રશ્ન અંડરલાઈન કરજો. ઓલી અંડરલાઈન અહીં હતી ભવતી, અને એ જના અહીંયાથી બીજો પ્રશ્ન. એ જના જે માણસો વ્યસન એ શું પતિતા સંતિ, જે માણસો વ્યસનમાં પડેલા છે, જે માણસો વ્યસનમાં પડેલા છે તે તરંતઃ અપી, તરતા હોવા છતાં પણ એકસ્મિન સ્થાને, એક જ જગ્યાએ, પરિતરતે ચારે બાજુ ભ્રમંતી એટલે ફેરા કરે છે. જે માણસો વ્યસનમાં પડેલા છે તે તરતા હોવા છતાં પણ એક જ જગ્યાએ ફેરા કરે. તમને થાય કે તરતું પણ એક જ જગ્યાએ થોડું પડતું હોય. આ પાણી છે, નદી છે, એની અંદર પાણી છે, સોરી એની અંદર પ્રવાહ છે, પ્રવાહની અંદર પાણી છે, અને પાણીના પ્રવાહમાં એક લાકડાનો ટુકડો તરે છે, તો તરે છે તો એ પ્રવાહની આઈને જાય, આમ આગળ વધશે કે નહીં વધે? તો એ તૈરું તો કહેવાય ને. તો અહીંયા તેમ કીધું કે તરતા હોવા છતાં પણ એક જ જગ્યાએ ફેરા કરે છે ચારે બાજુ. તો એક જ જગ્યાએ ફેરા કરે તો એ તરતું ન હોય, અને તરતું હોય તો એક જ જગ્યાએ હોય નહીં. આમ તરતું હોય તો આ જ અહીંયા છે, તો પછી અહીંયા આવ્યું, પછી અહીંયા આવ્યું, તો એક જગ્યાએ ક્યાં છે? સમજાતું નથી. મેં તમને આકૃતિમાં પહેલા પણ કીધું કે લાકડાનો ટુકડો આ છે એમાં અતિશય ભારાવતી ઊંચી ડૂબી ગયો. ડૂબી ગયો એટલે વમળમાં આવ્યું, એટલે વમળમાં ફસાણું, તરત વલય, આમ પાણી શાંત પ્રવાહ હોય ને એમાં કાકડું નાખજો એટલે પાણીમાં વલય ઉત્પન્ન થશે. હવે લાકડાનો ટુકડો છે, કોઈ પણ વસ્તુ છે એ પાણીમાં 3-4 વખત તમે આમ કરશો ને પછી હાથ લઈ લેજો તો શું થશે? ઘડીક એ વસ્તુ પાણીની અંદર જશે, ઘડીક બહાર આવશે, ઘડીક અંદર જશે, ઘડીક બહાર આવશે. આમ વારંવાર થતા ક્યાં સુધી થાય? જ્યાં સુધી પાણીના પ્રવાહમાં ચંચળતા છે ને ત્યાં સુધી આમ થાય, પણ પાણીનો પ્રવાહ સ્થિર થઈ જાય એટલે આ લાકડાનો ટુકડો સ્થિર થઈ જાય. સ્થિર થઈ જાય ને પછી એની ગતિ ચાલુ થઈ જાય. પણ હવે એની ગતિ ચાલુ નહીં થાય. શું કારણ કે લાકડાનો ટુકડો ડૂબી ગયો એટલે પાણીમાં શું ઉત્પન્ન થયું? વમળ.
એટલે જેવો લાકડાનો ટુકડો ડૂબ્યો એટલે આ વમળ છે, આ વમળ ઉત્પન્ન થયું અને લાકડાનો ટુકડો ઘડીક આમ ડૂબશે, ઘડીક ઉપર આવશે, ડૂબશે, હવે લાકડાનો ટુકડો સ્થિર થયો. હવે એક ડગલું આગળ વધશે તો અહીંયા શું આવ્યું? આ વમળ આવ્યું. આ વમળ છે ને અહીંયા નહીં જવા દે તો સમુદ્રને મળી જાય, પણ વમળ એને એનું ભેગું લઈ લે અને ભેગું લઈ લઈને એકને જ જગ્યાએ. સમજાય છે? કારણ કે લાકડાનો ટુકડો ડૂબી ગયો તો પાણીમાં શું ઉત્પન્ન થયું? વમળ. હવે આ મારો હાથ છે એ વમળ છે અને આ લાકડાનો ટુકડો છે. હવે લાકડાનો ટુકડો ડૂબી ગયો તો બે ત્રણ વખત આમ થાય. કેમ? કે ઘડીક અંદર જશે, ઘડીક બહાર. ક્યાં સુધી? પ્રવાહમાં ચચકતા લઈને ત્યાં કે આમ થાય, પણ પ્રવાહ સ્થિર થઈ ગયો અને લાકડાનો ટુકડો સ્થિર થઈ ગયો. હવે તો ગતિ કરશે ને, ગતિ કરશે, પણ એક સ્ટેપ લાકડાનો ટુકડો આમ આગળ વધશે તો આ શું આવ્યું? વમળ. એ વમળ એને અહીંયા નહીં જવા દે તો સમુદ્રને મળી જાય, પણ વમળ એને ભેગું લઈ લે, એની ઝપટમાં લઈ લે અને એકને જ જગ્યાએ ગોળ ગોળ ફેર્યા કરે. તો એ તરે તો છે ને, પણ એકને જ જગ્યાએ. મારે સામે જવું હોય તો હું આમ ચાલીશ તો હું સામે ભૂકીશ ને, પણ આમ ગોળ ગોળ ચપટી ફેર્યા કરીશ તો સામે ભૂકીશ. એટલે અહીંયા કીધું કે ત્યાં તેનું પતન ન થાય તેવા પ્રકારનો પ્રયત્ન કરવો જોઈએ. જે માણસ વ્યસનમાં પડેલા છે તે તરતા હોવા છતાં પણ એક જ સ્થાને એક જ જગ્યાએ ચારે બાજુ ફેર્યા કરે છે. વ્યસન એટલે કે વમણ. વમણમાં ફસાયેલો લાકડાનો ટુકડો આગળ નથી વધતો, ગોળ ગોળ એકને જ જગ્યાએ ફેર્યો રહે છે. એમ વ્યસનમાં ફસાયેલો માણસ એકને જ જગ્યાએ ફેર્યો રહે છે, એની પ્રગતિ અટકી જાય છે, એની પ્રગતિ રૂંધાઈ જાય છે અને જો બહાર ન નીકળ્યો તો એનું પતન થાય છે અને છેલ્લે મૃત્યુ. એક જ જગ્યાએ ચારે બાજુ ફેર્યા કરે તો તેસામ પ્રગતિ બાધિતા ભવતી. લાકડાનો ટુકડો વમણમાં ફસાણો અને એકને જ જગ્યાએ ફેર્યા કરે તો એની પ્રગતિમાં અવરોધ આવ્યો અને એની પ્રગતિનું છે, ધ્યેય શું છે? સમુદ્રને મળવું. સમુદ્ર તો આમ છે, હવે એની ગતિ તો અટકી ગઈ એટલે પ્રગતિ અટકી ગઈ. કે માણસ વ્યસનમાં ફસાય તો પેલા જે જુસ્સાપૂર્વક પ્રગતિ કરતો ને આગળ વધ્યો, વ્યસનની રવાડે ચડી ગયો, જુગારની રવાડે ચડી ગયો, અહીંયા જ વધપતન થશે અને જે પ્રગતિ કરી એ પ્રગતિ નાશ પામશે અને આગળ તો કરી જ નહીં હવે પ્રગતિ. તેસામ પ્રગતિ બાધિતા ભવતી. તેની પ્રગતિમાં બાધિતા એટલે વિઘ્ન આવે છે. તસ્તે તો વિઘ્ન આવશે તો સુખરૂપી સંસારરૂપી સમુદ્ર પ્રાપ્ત ન અર્હંતી. આમાં અર્હંતી શબ્દ છે, અછૂટો પડશે. બે શબ્દ એક એવા આવે છે, આ શકનું છે અહીંયા અને અર્હંતી. આ બે શક્યતા દર્શાવે. જો વાતો મેં લખ્યું શક્યતા. ઇંગ્લિશમાં તમારે બે પોઈન્ટ આવતા, કેન મે. કેન અને મે એ શક્યતા દર્શાવે છે. આમ સંભાવના કરે, કલ્પના કરે છે, બરોબર? કદાચ તને ખબર છે એ સાચું જ બોલતો હોય છે, તને બાકી ખબર છે, આપણે કોકને કહીએ કે તને ખબર છે સાચું જ બોલતો હોય છે, યુ આર રાઈટ, તો આપણે શું કહીએ? મે બી, કદાચ, મને એવું લાગે છે કે કદાચ એ સાચું બોલતો હોય, કદાચ. ત્યાં સંભાવના છે, કલ્પના કરેલી છે, શક્યતા દર્શાવે છે. ઇટ કેન મે ટુડે રેન. કદાચ આજે વરસાદ આવશે તો એ શક્યતા છે, સંભાવના, ધ પ્રોબેબિલિટી. કદાચ આજે વરસાદ આવશે તો એ શક્યતા દર્શાવવા માટે આ શકનું મહ અને અર્હંતી ઇંગ્લિશમાં કેન અને મે ખાલી નામ બદલી ગયા, બરાબર? તો આમ તેની પ્રગતિમાં બાધા ઉત્પન્ન થશે અને તે સુખરૂપી સંસારરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકશે નહીં. ત્રીજું વિઘ્ન પૂરું. છેલ્લું ચોથું વિઘ્ન, લાકડાના ટુકડાનું ચોથું વિઘ્ન એટલે કે બીજી કોલમમાં ચોથું અને માણસનું ચોથું વિઘ્ન એટલે કે ચોથી કોલમમાં ચોથું, બેનું ચોથું લેવાનું. લાકડાનો ટુકડો ડૂબી જવાથી વમણમાં ફસાશે. જો એ વમણમાંથી બહાર ન નીકળો તો એક દી વમણ એટલે કે મોજું, એક દી એટલું મોટું મોજું આવશે અને એમાં એટલો ફોર્સ વધારે હશે ને કે લાકડાના ટુકડાને આઉટ ઓફ ધ રિવર, નદીની બહાર ફેંકી દે. તો નદી એટલે જીવન, જીવનની બહાર ફેંકાઈ જાવ એટલે હું ચોથી કોલમમાં ચોથું જોવો, ઇઝ ડેડ, મૃત્યુ. એમ લાકડાનો ટુકડો વમણમાંથી બહાર ન નીકળો તો એ વમણ જ છે, એ લાકડાના ટુકડાને આઉટ ઓફ ધ રિવર, નદીની બહાર ફેંકી દેશે. એવી રીતે માણસે વ્યસનને ન છોડ્યું અને વ્યસનને પકડી રાખ્યું તો વ્યસન છે એક દી માણસને દુનિયા છોડાવશે. દુનિયા એટલે કે મૃત્યુ. પરિવારા મુખત્વમ, ધ લાસ્ટ પેરેગ્રાફ, ધ પેજ નંબર 27. પરિવારા મુખત્વમ, પરિવારથી મુખત્વમ એટલે કે લખો છૂટા પડવું, તો ડોગ બાય ફેમિલી.
એ જ નદી જલ વિયોગ. આ લાકડાના ટુકડાનું વિઘ્ન ચોથું વિઘ્ન થયું, આ આપણું ચોથું વિઘ્ન થયું. પરિવારથી છૂટા પડવું એટલે હું મૃત્યુ થયું ને. જો ચોથું વિઘ્ન મૃત્યુ છે, ચોથી કોલમમાં ચોથું. પરિવાર દુઃખત્વમ, પરિવારથી છૂટા પડવું એ જ નદી જલ વિયોગ, નદીના પાણીનો વિયોગ. સામાન્યતયા, સામાન્ય રીતે પરિવારે નિવસંત, સામાન્ય રીતે પરિવારમાં નિવાસ કરતા, વયમ એટલે આપણે બધાએ, સામાન્ય રીતે પરિવારમાં નિવાસ કરતા આપણે બધાએ સંસાર સમુદ્રમ પ્રાપ્તુ સમર્થાઃ ભવાન. સામાન્ય રીતે પરિવારમાં નિવાસ કરતા આપણે બધાએ સંસાર રૂપી સમુદ્રને પ્રાપ્ત કરવા માટે સમર્થ બનીએ. એટલે આપણામાં કેપેસિટી છે કે ધારીએ તો ગેટ ટુ ગોડ ભગવાનને મેળવી શકીએ છીએ. એમ લાકડાના ટુકડામાં કેપેસિટી છે કે ધારે તો ગેટ ટુ સી, એ સમુદ્રને મળી શકે છે. તો સામાન્ય રીતે પરિવારમાં નિવાસ કરતા આપણે બધાએ સંસારરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવા માટે સમર્થ બનીએ. આપણે બધાએ સમર્થ બનીએ સંસારરૂપી સમુદ્ર પાર કરી, સંસારરૂપી સમુદ્ર બનવા માટે. સંસારરૂપી સમુદ્ર એટલે ઈશ્વર. પરંતુ વાંધો ક્યાં અહીંયા? યદિ કસ્તિત જન્મ, કોઈ માણસ સ્વાર્થ વસાત, પોતાનો નિજી સ્વાર્થ, કોઈ માણસ સ્વાર્થ વસાત અથવા તો ક્રોધ વસાત, વા એટલે કે અથવા, કોઈ માણસ સ્વાર્થથીને અથવા ક્રોધથીને પરિવાર પ્રતિમુખ, પરિવારથીને પ્રતિમુખ એટલે કે છૂટો પડે છે, પરિવારથી છૂટો પડે છે. સ અપી, તે નદી એટલે કે પરિવાર અને જલ એટલે કે સ્નેહ. અહીંયા નદી ને જલ છે એની એને શું લઈ લેવાનું? નદી ને જલ આપ્યા છે એની એને લાકડાનો ટુકડો લઈ લેવાનો, અને કાંસમાં આપ્યું છે એની એને માણસ લઈ લેવાનો. તો કોઈ પણ માણસ સ્વાર્થથી અથવા ક્રોધથી પરિવારથી છૂટો પડશે તો તે પણ નદી જલ વિયુક્ત, આમ લઈ લો, નદી જલ વિયુક્ત. તો નદીના જલ એટલે પાણી, નદીના પાણીથી કોણ છૂટો પડશે? લાકડાનો ટુકડો. અને પરિવારના પ્રેમથી, સ્નેહ એટલે પ્રેમ, પરિવારના પ્રેમથી યાનીનો માણસ વિયુક્તથી છૂટો પડશે. તો નદીના પાણીથી લાકડાનો ટુકડો છૂટો પડશે અને પરિવારના પ્રેમથી માણસ. કારણ કે વમણમાં ફસાયેલા લાકડાના ટુકડાને બહાર કાઢવા નહીં આવે તો વમણ જ એને નદીની બહાર ફેંકી દે તો છૂટો પડ્યો નદીના પાણીથી. એમ વ્યસનમાં ફસાયેલો માણસ એ વ્યસનને ન છોડ્યું તો વ્યસન એને દુનિયા છોડાવશે, દુનિયા છોડાવે એટલે મૃત્યુ. તો પરિવારથી છૂટો થયો કે નહીં? પરિવારના પ્રેમથી. તો નદીના પાણીથી લાકડાનો ટુકડો વિયુક્ત એટલે છૂટો પડશે, પરિવારના પ્રેમથી મનુષ્ય વિયુક્ત એટલે છૂટો પડશે. તો નદીના પાણીથી લાકડાનો ટુકડો છૂટો પડે, પરિવારના પ્રેમથી માણસ છૂટો પડે એટલે માણસ મૃત્યુ પામે. તો હાઉ ટુ ગેટ ઓફ ધ સી એન્ડ હાઉ ટુ ગેટ ઓફ ધ ગોડ? કદાચિત અપી, ક્યારેય પણ જ્ઞાનેન સુખેન ચ પૂર્ણ, જ્ઞાન અને સુખથી પૂર્ણ એવા આનંદમય સંસારરૂપી સમુદ્રને ન પ્રાપ્તિ. તો આનંદમય એવા સંસારરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. જો લાકડાના ટુકડાને સમુદ્રને મળવું હોય અને માણસને ઈશ્વરને મળવું હોય, લાકડાના ટુકડાને સમુદ્રને મળવું હોય તો એને નદીમાં જે 4 વિઘ્ન આવે છે એ 4 વિઘ્નને પાર કરી દેવા જોઈએ, એમાં ફસાવવું જોઈએ નહીં. એટલે વમણમાંથી બહાર નીકળવું જોઈએ તો એ સમુદ્રને મળી શકશે. એ માણસને જો ઈશ્વરને મળવું હોય તો એના જે 4 વિઘ્નો છે આપણા માણસના ચોથી કોલમમાં, એમાંથી એને પાર નીકળવું જોઈએ અને વ્યસનને છોડવું જોઈએ. વ્યસનને છોડશે તો એ સમુદ્ર એટલે ઈશ્વરને મળી શકશે અને એની પ્રગતિ કરી શકશે. વ્યસનને ન છોડ્યું તો વ્યસન એને દુનિયા છોડાવશે એટલે કે ખતમ, મૃત્યુ પામશે. ચતુર્ભ્ય વિઘ્નભ્ય રક્ષિતા જનાઃ, આ 4 વિઘ્નોથી રક્ષાયેલા લોકો જ જ્ઞાનેન સુખેન, જ્ઞાન અને સુખથી પૂર્ણ એવા આનંદમય એટલે કે ઈશ્વર સંસારરૂપી સમુદ્રને અવશ્ય ડેફિનેટલી પ્રાપ્ત બનતી, એ પ્રાપ્ત કરી શકે છે. જો માણસને ઈશ્વરને મળવું હોય, લાકડાના ટુકડાને સમુદ્રને મળવું હોય તો આ 4 વિઘ્નથી રક્ષાયેલા લોકો જ જ્ઞાન અને સુખથી પૂર્ણ, જ્ઞાન અને સુખથી પૂર્ણ કોણ હોય? ઈશ્વર આનંદમય સંસારરૂપી સમુદ્રને ચોક્કસ પ્રાપ્ત કરી શકે છે. પણ જો આ 4 વિઘ્ન ના આવે તો લ્યો, વારંવાર આ વિડીયો રિપીટ કરજો. તમે ધાર પાડી નાખજો આ વિડીયો. આ વિડીયોમાં મેં 4 વિઘ્ન દર્શાવ્યા, તમે પેલા 2 વિઘ્ન જોજો અને હું કોષ્ટક આવી રાખજો. અને પેલા 4 વિઘ્ન જોવો ને, હજુ તમને કહું સ્ટેપ બાય સ્ટેપ શીખવાડો, નકર નહીં કરવા પડે. પેલા 4 વિઘ્ન જોવો ને, આ વિડીયો જોવો ને
એની પહેલા પહેલો વિડિયો જોજો, છઠ્ઠા પાઠનો પહેલો વિડિયો, એમાં આકૃતિ ને કોલમ, 4 કોલમ અને એને સમજાવ્યું છે. ઈ વિડિયો જોઈને જ આ જોજો. હવે તમારે શું કરવાનું, પહેલા ઓલો વિડિયો જોજો, પછી પહેલા આ વિડિયોના બે જ વિડિયો લેજો, પહેલું ને બીજું, અને ઓલા આકૃતિ આઈને હરકાવતા જાજો અને ઓલા કોલમ આઈને હરકાવતા જાજો. પછી આઈને ત્રીજું ચોથું ન લેતા, ઈ 2 દી પછી લેજો, ત્રીજું ચોથું, અથવા તો કાલે ત્રીજું ને ચોથું, અને એક દિવસ પહેલું બીજું વિજ્ઞાન લો અને પછીના બીજા દિવસે ત્રીજું ને ચોથું. એ કરીને ન કરતા નકર ટપા નહીં પડે. અને પહેલો વિડિયો જોજો. હું તો તમને એમ કહું છું કે પહેલા પહેલો વિડિયો જુઓ અને ઓલો આકૃતિ બાજુમાં રાખો અને પછી આ બે વિજ્ઞાન જોઈ લો, પછી પાછો પહેલો વિડિયો જોવો, આકૃતિ બાજુમાં રાખો અને આ ત્રીજું ચોથું વિજ્ઞાન જોઈ લો, તો જ તમને સમજાશે. અને ન સમજાય વારંવાર રિપીટ કરવું, અને છતાંય ન સમજાય તો ડિફિકલ્ટી નોંધી લેવી. કુદરત કરશે કે આપણે વળવાનું થશે તો તમારી સામે ડિફિકલ્ટી સોલ્વ થઈ જશે. અહીંથી આ પાઠ પૂરો. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.